ખેડા જિલ્લાના યુવા ખેલાડીઓએ ફરી એકવાર આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતનું ગૌરવ વધાર્યું છે. દુબઈ, નેપાળ અને ધ નેધરલેન્ડ્સ બાદ હવે ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેરમાં યોજાયેલી પ્રતિષ્ઠિત કોબે ઓસ્કા ઇન્ટરનેશનલ કરાટે કોમ્પિટિશનમાં ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરી ઇતિહાસ રચ્યો છે. તારીખ 3 મે 2026ના રોજ મેલબોર્ન ખાતે યોજાયેલી આંતરરાષ્ટ્રીય કરાટે સ્પર્ધામાં વિશ્વભરના કુલ 30 ક્લબોએ ભાગ લીધો હતો, જેમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતા રાજ માર્શલ આર્ટ એકેડમીના ખેલાડીઓએ કુલ 13 મેડલ જીતીને સમગ્ર મેડલ ટેલીમાં ગૌરવપૂર્ણ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આ તમામ ખેલાડીઓએ સિંહાન રાજ કૌશિકના માર્ગદર્શન અને કઠોર તાલીમ હેઠળ પોતાની પ્રતિભા અને શિસ્તનો ઉત્તમ પરિચય આપ્યો હતો. મેડલ વિજેતા ખેલાડીઓના નામ જોઈએ તો વિહાન ગોલ્ડ મેડલ, વાંસિકા 1 ગોલ્ડ અને 1 સિલ્વર મેડલ, ધૂન 1 ગોલ્ડ અને 1 સિલ્વર મેડલ, હસન 1 ગોલ્ડ અને 1 બ્રોન્ઝ મેડલ, તન્મય 1 ગોલ્ડ મેડલ, તુલસી 2 સિલ્વર મેડલ્સ, કનિકા 1 સિલ્વર મેડલ, હેતિકા 2 બ્રોન્ઝ મેડલ, આમ 5 ગોલ્ડ, 5 સિલ્વર અને 3 બ્રોન્ઝ થઈ કુલ 13 મેડલ જીતી ખેલાડીઓએ ભારતનું નામ રોશન કર્યું છે. આ સિદ્ધિ માત્ર એકેડેમી કે ખેલાડીઓ માટે જ નહીં પરંતુ સમગ્ર ખેડા જિલ્લા અને ભારત માટે ગૌરવની ક્ષણ બની છે. ખેલાડીઓએ પોતાની મહેનત, શિસ્ત, સમર્પણ અને ફાઇટિંગ સ્પિરિટ દ્વારા વિશ્વ મંચ પર ભારતનો તિરંગો ગૌરવપૂર્વક લહેરાવ્યો છે. સિંહાન રાજ કૌશિકે જણાવ્યું હતું કે આ સફળતા સતત મહેનત, માતા પિતાના વિશ્વાસ અને ખેલાડીઓની અડગ પ્રતિબદ્ધતાનું પરિણામ છે. અમારા ખેલાડીઓએ વિશ્વ સ્તરે પોતાની ક્ષમતા સાબિત કરી છે અને ભવિષ્યમાં પણ ભારત માટે વધુ ગૌરવ પ્રાપ્ત કરશે. આ સમગ્ર સફરમાં ખેલાડીઓને સતત પ્રોત્સાહન, સહયોગ અને વિશ્વાસ આપવા બદલ તમામ માતા પિતાનો પણ દિલથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ યુવા ચેમ્પિયન્સ આજે સમગ્ર દેશ માટે પ્રેરણા સ્ત્રોત બની રહ્યા છે. My school is one such future ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.